મોરબીમાં કારમાં આગ લાગતા ઉદ્યોગપતિનું ભડથું થઈ ગયા હોવાના સમાચાર. દરવાજા લોક થઈ જતા સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મૃત્યુ. મોરબીમાં કારમાં આગ લાગતા ઉદ્યોગપતિ ભડથું થઈ ગયા. દરવાજો લોક થઈ જતા સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મોત થતા હાહાકાર મચી ગયો. મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપોર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય ગોપાણી નામનો યુવાન કાર લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બપોરના 1 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર તેની ગાડીમાં આગ લાગી અને આગ લાગતાની સાથે જ જોતજોતામાં આખી ગાડી આગની ચપેટમાં આવી ગઈ. તેમજ કારના દરવાજા લોક થઈ ગયા હોવાથી કારમાં બેઠેલા અજયભાઈ ગોપાણી કારની બહાર નીકળી શક્યા ન હતા. કારમાં ઉદ્યોગપતિ બળીને ભડથું થઈ ગયા. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે યુવાન કાર લઈને જઈ રહ્યો છે, અચાનક ઊભી રાખી દે છે અને થોડી જ વારમાં ધુમાડા સાથે આગ ફાટી નીકળે છે. કોઈ ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગતા જોતજોતામાં જ આખી ગાડી આગની ચપેટમાં આવી ગઈ. આગ ઉપર કાબુ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી. જોકે આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા, જેથી કારની અંદર બેઠેલ યુવાન આગમાં સ્થળ પર જ ભડથું થઈ ગયો, જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કાર તો આખી બળીને ભસ્મ થઈ ગઈ. બાદમાં યુવાનના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો. ફાયરની ટીમને ગાડીમાંથી મળેલા રોકડા 5 લાખ, 1 પિસ્તોલ, ઘડિયાળ અને 8 મોબાઈલ ફોન મૃતકના કૌટુંબિકભાઈને પોલીસની હાજરીમાં આપી દેવામાં આવ્યા. આ બનાવ અંગેની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા અને મોરબી A ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ચાંદખેડામાં યુનાઇટેડ 18ના કાપડના ગોડાઉનમાં ભડકે બળી ગયું હતું. દૂર દૂર સુધી દેખાયો ધુમાડો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસદ ગાંધીનગર હાઈવે પર ડીમાર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનના ભોયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગી. ચાંદખેડા વિસ્તારમાં ડીમાર્ટની પાછળના અવની બંગલોઝના ભાગે યુનાઇટેડ 18ના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આસપાસના સ્થાનિક રહીશોને આગ લાગેલી જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાને કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી. ભોયરામાં આગ લાગી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલા પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. કાપડનું ગોડાઉન હોવાથી ભોયરામાં ખૂબ ધુમાડો હોવાથી આકાશ ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. બ્લોવરની મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો. 2 થી 3 કલાક સુધી હજી કુલિંગ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી. ગોડાઉનના પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આગના ધુમાડા પહોંચતા સ્થાનિક લોકોને તકલીફ પડી હતી. રાજકોટમાં દેશી દારૂ ઝડપાયું. કારખાનાને લઈને તપાસ કરવામાં આવી. રાજકોટમાં દારૂડિયાઓ બેફામ બની ગયા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટના માંડા વિસ્તારમાંથી દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું છે. માંડા ડુંગર વિસ્તારના પીઠડાઈ સોસાયટીમાં દેશી બનાવટનું કારખાનું ધમધમતું હતું. ત્યારે પીસીબીએ દરોડા પાડીને દારૂના મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો. આ જગ્યાએ અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બનાવવામાં આવતા હતા. ઓરેન્જ અને વરિયાળી ફ્લેવરનો દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પીસીબીએ દરોડા પાડીને મહેશ કરમસિંહ ડાભી નામના શખ્સની ધરપકડ કરી. 114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટિંગ સેલર, પંચ સીલિંગ મશીન, પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ ઝડપાયા છે. આ ઉપરાંત અલગ અલગ ફ્લેવરની બોટલો સહિત કુલ 24,000થી વધુનો ઉપયોગ કરાતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બીજી તરફ મોરબી તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા બુટલેગરોમાં દોડધામ મચી ગઈ. શાપર અને રંગપર ગામમાં ત્રાટકી 236 લીટર દેશી દારૂ, 3 મોબાઈલ, 3 વાહનો સહિત 1,68,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. એસએમસી ટીમે 12 આરોપીઓને પકડ્યા. 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં 2 આરોપીની ધરપકડ. દેવું થઈ જતા ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાનો હતો પ્લાન. બોટાદમાં ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવા પ્રયાસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ઘટનાનું ષડયંત્ર રચનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલાઉ ગામના 2 વ્યક્તિઓ દ્વારા આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચાયો તેવું જાણવા મળ્યું છે. બોટાદ તાલુકાના અળાવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલૈયા નામના 2 શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંને યુવકોએ ટ્રેનને કેવી રીતે લૂંટાય તે અંગે યુટ્યુબમાં વિડીયો પણ જોયા હોવાનો પુરાવા મળ્યા છે. ત્યારે રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગર્ડર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન થયો. આ રેલવે પાટાના ટુકડા રેલવે રિપેરિંગ કામ દરમિયાન ચોરી લીધા હોય તેમ પણ જાણવા મળ્યું. કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડનો ગર્ડર ઊભો રાખી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. તપાસમાં ખુલાસો થયો છે કે આર્થિક તંગીમાંથી બહાર નીકળવા રેલવે ટ્રેન ઉથલાવી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને લૂંટી લેવાનો આરોપીઓનો પ્લાન હતો. બંને આરોપીઓ ખેતી સાથે જોડાયેલા છે. બંને કૌટુંબિક શાળા બનેવી છે. ભિલોડામાં સતત બીજા દિવસે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. શિક્ષકની ધરપકડ.
સતત 2 દિવસથી ભિલોડામાં 4 શાળાના વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના આપઘાતને લઈને રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ ભણતર પડતું મૂકીને સતત બીજા દિવસે રોડ પર ઉતરી હોબાળો મચાવ્યો. ધરણા પ્રદર્શન કરી ભિલોડા શામળાજી હાઈવે કર્યો ચક્કાજામ. અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલે છાત્રોએ હોબાળો મચાવ્યો. ભિલોડા પોલીસ સ્ટેશન બાદ શામળાજી હાઈવે પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બેસી વિરોધ દર્શાવ્યો. 4 શાળાના હજારો વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવતા ટ્રાફિક જામ થઈ ગયો. વિદ્યાર્થીઓના હલ્લા બોલતી આકાશ ગુંજી ઉઠ્યું. બાળકોના આક્રોશને જોતા થોડી વાર માટે પોલીસને પરસેવો છૂટી ગયો હતો. ભિલોડાની બજારમાં સૂત્રોચ્ચાર સાથે પહેલા રેલી કાઢવામાં આવી. બાદમાં રેલી રૂપે ભિલોડા શામળાજી હાઈવે પર પહોંચી હતી. એક સાથે હજારો વિદ્યાર્થીઓ ધરણા કરતા તંત્ર દોડતું થઈ ગયું. અફરાતફરી સર્જાઈ ગઈ. હજારો વિદ્યાર્થીઓને ન્યાયની માંગ સાથે એક સાથે જોવા મળ્યા. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ નારેબાજી કરતા ટ્રાફિક જામ થઈ ગયો. કેડી બુધરા નામના શિક્ષક સામે તપાસની માંગ છે. મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામમાં હાજર રહ્યા. મહત્વનું છે કે મઉ ટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ છે. 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી હતી લાશ. કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હલ્લાબોલ. રામધૂન બોલાવી પોલીસે ટીંગાટોળી કરી. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં અગાઉ આ યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ તો હવે આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીના અશ્લીલ વિડીયો સામે વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ થતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. આ વખતે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓએ સૂત્રોચ્ચાર પોકાર્યા અને યુનિવર્સિટીના ગેટ પર ચડી જતા પોલીસે તેમની ટીંગાટોળી કરી અટકાયત કરી. મારવાડી યુનિવર્સિટીના ગેટ પાસે એનએસયુઆઈ દ્વારા ધરણા કરતા વાતાવરણ ગરમાયું. માહોલ તંગ બની જતા પોલીસને બોલાવી પડી હતી. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. જૂનાગઢ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપ નેતા અને આગેવાનો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવ્યો. ઇકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના 30થી વધુ ગામનો સમાવેશ થાય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તારનો સમાવેશ ન કરવા રજૂઆત કરી. મહત્વનું છે કે તાજેતરમાં જ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે. ત્યારે વિસાવદરમાં ઇકો ઝોન નાબૂદ કરોના નારા સાથે વિરોધ કરાયો. વિસાવદર તાલુકાની ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બાકાત ન કરાય ત્યાં સુધી લડત શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ગોધરામાં રિક્ષા પર રીલ્સ બનાવનાર ઝડપાયો. પોલીસે મંગાવી માફી. ગોધરામાં પેસેન્જર રિક્ષા ઉપર ચડી રીલ્સ બનાવનારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિડીયો વાયરલ થતા તપાસ દરમિયાન વિડીયો દાહોદ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ રિક્ષા અને રીલ્સ બનાવનાર ચાલકને શોધવામાં સફળતા મેળવી. ગોધરા તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા રીલ્સ દાહોદ જિલ્લાના અસાઈડી હાઈવે ઉપર બનાવી હોવાનું જાણવા મળ્યું. ચાલક વિના રિક્ષા દોડતી રહી અને મોજથી ચાલક અન્ય વાહન ચાલકો સામે જોખમ ઊભું કરી રિક્ષા ઉપર ચડી નાચતો હતો. પોલીસે કાર્યવાહી કરતા રીલ્સ બનાવનાર ચાલકે હવે ક્યારેય રીલ્સ નહીં બનાવવું એવી માફી માંગી. પોલીસે એવો પાઠ ભણાવ્યો કે હવે ક્યારેય રીલ્સ નહીં બનાવે. અંબાજીમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી ગઈ. અંબાજીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓના જીવ પર ખતરો મંડરાયો છે. અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને અકસ્માત નડ્યો. અંબાજી દાતા માર્ગ પર પૂરપાટ જતી જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. જીપે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષા ઊંધી વળી ગઈ, જેથી રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. અકસ્માત કરીને ડ્રાઈવર જીપ મૂકીને ફરાર થઈ ગયો. લોકોના ટોળા ઉમટ્યા, પરંતુ 108ને બોલાવી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અંબાજી જનરલ હોસ્પિટલ ખસેડાયા. એક વિદ્યાર્થીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો. બાદમાં અંબાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અમરેલી જાફરાબાદ હાઈવે પર જંગલના રાજાની રોયલ લટાર. અમરેલી જાફરાબાદ વિસ્તારના ગામડાઓમાં સાવજોના આટાફેરા વધ્યા છે. ત્યારે ડાલામત્તા સાવજ આ વખતે રોડ પર લટાર મારતા કેદ થયા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સાવજ પોતાની મસ્તીમાં ટહેલતા જોવા મળ્યા. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નેશનલ હાઈવે પર કાગવદર ગામ નજીક સિંહ આંટા મારતા જોવા મળતા બસ સહિતના અન્ય વાહન ચાલકો થોભી ગયા. તો કેટલાક પ્રવાસીઓએ સાવજની રોયલ લટારને કેમેરામાં કેદ કરી. આ તરફ રાજુલાના કોટડી ગામમાં સિંહોની અવરજવર કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે ગામમાં સાવજ આંટા મારી રહ્યા છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આ સિંહો શિકારની શોધમાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. બંને દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સાસણના ધીવળિયા સફારી પાર્ક જંગલમાં 2 રાજા, સિંહોની સાથે દીપડાના ટોળે ટોળા. ગીરનું જંગલ અદ્ભુત રહસ્યોથી ભરેલું છે. આ જંગલનો એક જ રાજા છે, સાવજ, જેની ડણકથી ભલભલા કંપી ઉઠે છે.
પરંતુ હવે આ જંગલ પર દીપડાનું રાજ હોય તેવું લાગી રહ્યું છે. સાસણના દેવળિયા પાર્કનો એક વિડીયો સામે આવ્યો, જેમાં મોટી સંખ્યામાં દીપડાની વસ્તી જોવા મળી. આ તસવીરો પુરાવો આપે છે કે ગીર જંગલમાં એક નહીં બે રાજા છે. અહીં તમને તસવીરોમાં દીપડાઓના ટોળે ટોળા જોવા મળશે. જૂનાગઢના સાસણના દેવળિયા પાર્કની અદ્ભુત તસવીરો જોવા મળી. અહીં પ્રવાસીઓ સિંહ નિહાળવા આવે છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે પ્રવાસીઓએ સિંહ અને ભાગ્યે જ જોવા મળતા મોટી સંખ્યામાં દીપડા નિહાળવા મળ્યા. પ્રવાસીઓએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ગુજરાતમાં દીપડાઓની વસ્તી સતત વધી રહી છે, પરંતુ ગીરનું જંગલ દીપડાનું ઘર બન્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પહેલીવાર ગુજરાતમાં આ રીતે દીપડાના ટોળા જોવા મળ્યા. ગુજરાત વન વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં દીપડાની વસ્તી 12 વર્ષમાં 96% વધી છે. રાજ્યમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 1395 હતી, જે વર્ષ 2023માં 2274 થઈ. તો ગુજરાતમાં વર્ષ 2011માં 1160 અને વર્ષ 2006માં 1070 દીપડા નોંધાયા હતા. આમ વર્ષ 2011 થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી 96% વધી છે. ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં ગોંડલ પેલેસ ખાતે થયું સમાધાન. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. ગોંડલ ઓર્કિડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહજી અને યાદવેન્દ્રસિંહ એક મંચ પર જોવા મળ્યા. સમાધાનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ, ગોંડલ સ્ટેટના ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે જણાવ્યું કે યાદવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી અને ભવિષ્યમાં ગોંડલ મહારાજા સાહેબ કે ગોંડલ યુવરાજ સાહેબ જેવા ટાઇટલનો ઉપયોગ નહીં કરે અને કંઈ બીજું પણ કરશે તો તેઓ ખુલાસો કરશે કે તેઓ મહારાજા નથી. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં યાદવેન્દ્રસિંહ રાજા ન હોવા છતાં હાજર રહ્યા હોવાનો આક્ષેપ થયો અને મહારાજા હિમાંશુસિંહના પ્રતિનિધિએ કહ્યું હતું કે 9 પેઢીથી છૂટા પડેલા ભાયાત યાદવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજા ગણાવે છે. ત્યારે સમગ્ર વિવાદને લઈ સમાધાન લાવવા ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાધાન થયું. બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો હાજર રહ્યા હતા. તેમજ યાદવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહ એક મંચ પર જોવા મળ્યા. સમાધાનમાં રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં નિર્ણય લેવાયો કે યાદવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી સમાજની એકતા જાળવી રાખવા સાથે મળીને કામ કરશે. પંચમહાલની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છવાયો અંધારપટ. સ્ટાફ અને દર્દીઓ પરેશાન. 10 દિવસથી હું આવ્યો છું, પણ અહીંયા આગળ લાઇટની કોઈ સગવડ નથી. અમુક ટાઈમે તો આખી રાતો ને રાતો 12 કલાક લાઈટ પડતી. ચારે બાજુ અંધારું, ગરમીથી ત્રસ્ત લોકો, મોબાઈલની લાઇટ, મીણબત્તીના પ્રકાશથી થતું કામ અને ઝેરી સાપના આટાફેરા. આ દ્રશ્યો છે કોઈ વૃદ્ધાશ્રમના નહીં, પરંતુ પંચમહાલની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના. તંત્રના બાપે હોસ્પિટલમાં અંધારપટ છવાયો છે. ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણિબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા 50 વર્ષ જૂની હોસ્પિટલ છે, જ્યાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે. દરરોજની 150 થી 200 ઓપીડી લેવામાં આવી રહી છે. રોજના 30 થી 35 દર્દીઓ સારવાર માટે આવે છે અને દાખલ હોય છે, અને એના માટે જ તેઓના સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ હોવાને લીધે સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરામણ અનુભવી રહ્યા છે. 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મીણબત્તી અને મોબાઈલની લાઇટથી સારવાર ચાલે છે. અહીં કામ કરતો સ્ટાફ મોબાઈલ લાઇટના સહારે કામ કરે છે. બીજી બાજુ જંગલ વિસ્તારમાં હોસ્પિટલ હોવાને કારણે રાત્રિ દરમિયાન ઝેરી જનાવર કરડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. રાત્રે MGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર MGVCLને રજૂઆત કરવા છતાં પણ MGVCL દ્વારા વીજ પુરવઠો નિયમિત આપવા માટે સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલ સારવાર લઈ રહેલા દર્દીઓને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ અસ્મિતા એવોર્ડ મેળવેલા તાપીના જેસિંગપુરા ગામની અવદશા. ગ્રામ પંચાયતના કેમ્પસમાં ઠેર ઠેર ઘાસચારો ઉગ્યો. તાપીના જેસિંગપુરા ગામને ગ્રામ અસ્મિતા એવોર્ડ મળ્યો છે. ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે 1,25,000નો ચેક મળ્યો, પરંતુ હાલ આ ગામ એવોર્ડના કારણે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે દિવાતળે અંધારાની જેમ ગામની પંચાયત ઓફિસમાં રિયાલિટી ચેક કરાયું તો ગ્રામ પંચાયતના કેમ્પસમાં ઠેર ઠેર ઘાસચારો ઉગી નીકળ્યો છે. સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ગામના લોકોનો આરોપ છે કે ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે. રસ્તો મંજૂર થયા છતાં હજી બન્યા નથી. આ તરફ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યને તો ખબર જ નથી કે એવોર્ડ શાના માટે મળ્યો છે.
તો શું ગામ લોકોને ખબર હશે કે એવોર્ડ શાના માટે મળ્યો છે? એવોર્ડનું ઇનામ વિકાસ કાર્યોમાં વપરાશે કે કેમ તે પણ એક સવાલ છે. પરંતુ અહીં મોટો સવાલ તો એ છે કે એવોર્ડ શાના માટે અપાયો છે? અધૂરા કામ માટે કે તંત્રની બેદરકારી માટે? હાલમાં તો આ એવોર્ડની ચર્ચા ચારેકોર થઈ રહી છે. નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનનું રેસ્ક્યુ. સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર. નેપાળમાં ભગવાન પશુપતિનાથજીના દર્શને ગયેલા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના 9 યુવક પૂરમાં ફસાઈ ગયા. યુવકો દર્શન કરવા પોતાની કાર લઈને નેપાળ ગયા. નેપાળમાં પૂરમાં તમામ ફસાઈ જતા પરિવારને આ અંગે જાણ કરી, જેથી પરિવારે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનો સંપર્ક કર્યો. આ અંગે સાંસદ ધવલ પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ફસાયેલા 9 યુવકને બચાવી લેવા અંગે જાણ કરી, જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેપાળ સરકાર અને નેપાળમાં રહેલા ભારતીય એમ્બસીને જાણ કરી. નેપાળ સરકારે તમામનું સલામત રીતે રેસ્ક્યુ કરી નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બસીને સોંપ્યા. તમામનો આબાદ બચાવ થતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો. તમામ સલામત સ્થળે પહોંચી ગયા બાદ સાંસદ ધવલ પટેલ સાથે વિડીયો કોલ કરીને ગૃહમંત્રી અમિત શાહ તથા ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ફૂલ જેવી દીકરીને જનેતાએ જ કૂવામાં ફેંકી હત્યા કરી. કહેવત છે કે માં તેમાં બીજા બધા વગડા નવા, પરંતુ સાબરકાંઠામાં એક માતા જ બની હત્યારી. ફૂલ જેવી બાળકીને કૂવામાં ફેંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. જાણે માનવતા મરી પરવારી હોય તેમ જેમને 9 માસ સુધી પેટમાં રાખી મોટી કરી જન્મ આપ્યો તે જ ફૂલને જનેતાએ રહેસી નાખી અને બાળકી ગુમ થયાનું નાટક રચ્યું. પરંતુ હત્યારી માતાના તરકટનો પર્દાફાશ થયો. સાબરકાંઠામાં ખેતમજૂરી કરતા પરિવારે પોતાના 15 દિવસના બાળકને કોઈ ઉપાડી ગયાની ફરિયાદ કરી. પોલીસ તપાસમાં લાગતા અને પરિવારની ઉલટ તપાસ કરતા સગી જનેતા જ હત્યારી નીકળી હતી. જનેતાએ જ કૂવામાં બાળકને ફેંકી દઈને ગુમ હોવાનું નાટક કર્યું. પોલીસની હાજરીમાં બાળકને કૂવામાંથી બહાર કાઢવામાં આવી, જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. પોલીસે શા માટે બાળકની માતાએ હત્યા કરી તેની તપાસ આદરી છે. ઘર કંકાસ છે કે પ્રેમ સંબંધ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવના પગલે લોકો કળયુગી માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. માતા જ કુમાતા નીકળતા બાળક પણ કહી ઉઠ્યું હશે કે હે માં, મારો શું વાંક. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા પર લગાવેલો બદનક્ષી કેસ પરત ખેંચી લીધો છે. કોંગ્રેસ નેતાઓએ માફી માંગી લેતા કેસ પરત ખેંચ્યો છે. 1.5 વર્ષ પૂર્વે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિજય રૂપાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે કોંગ્રેસ નેતાઓ પાસે પુરાવા ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી. જોકે વિજય રૂપાણીએ જણાવ્યું કે નેતાઓ ભાજપમાં આવી ગયા હોવાથી કેસ પરત ખેંચ્યો નથી, પરંતુ તેમણે કોર્ટ સમક્ષ આ અંગે માફી માંગતા મેં પણ તેમને મોટું મન રાખી તેમને માફ કર્યા છે અને કેસ પરત ખેંચ્યો છે. નવસારી અને ગીર સોમનાથ પંથકમાં 4 દિવસથી મેઘરાજાની સટાસટી યથાવત. રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જતા જતા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને ગીર પંથકમાં ધબધબાટી બોલાવી. સતત 6 દિવસથી નવસારીમાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. ત્યારે મંગળવારે પણ નવસારીમાં સમી સાંજે મેઘ સવારી આવી પહોંચી. નવસારી શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદે ભારે વરસાદને કારણે નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં પાણી કરી કાઢ્યું. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને દુકાનદારો પરેશાન થયા. મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો. પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાલિકા સામે લોકોનો રોષ જોવા મળ્યો. આ બાજુ ગીર પંથકમાં પણ મેઘાએ જમાવટ કરી. ગીર સોમનાથ, વેરાવળ અને તાળાળા નજીકના ગ્રામ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમીના બફારા બાદ પવન સાથે ભારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુભા, માથાશુરિયા, કોડીદ્રા, ભેટાળીમાં વરસાદ પડ્યો. આ બાજુ ગીર સોમનાથ, સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. સાંજ પડતા જ અચાનક શરૂ થયો ધોધમાર વરસાદ. અનરાધાર વરસાદથી રોડ